ચલો આજે આપણે હવે પીએચપીમાં 7 નંબરના પ્રોગ્રામથી આગળ વધશું. 6 પ્રોગ્રામ આપણે ક્લિયર કર્યા હતા 7 નંબરથી. આ 7 નંબરનું આઉટપુટ છે અને આ એનું કોડિંગ છે, બરાબર છે. તો 7 નંબરના કોડિંગમાં HTML હેડ ટાઇટલમાં યુઝ ઓફ ડુ વાઇલ લખ્યું છે, અહીં લખેલું ઉપર ટાઇટલ બારમાં આવી ગયું. હેડ બોડી અલાઇનમાં જે સેન્ટરમાં લખ્યું છે અહીં ઉપર અહીં સેન્ટરમાં લખેલું આવી ગયું છે. પછી HR થી આડી લાઈન આવી. પછી માય નંબર ઇક્વલ ટુ 100 કે 100 સ્ટોર કર્યા છે, એમાં માય નંબર ઇઝ 100 આવ્યું. પછી ડુ અને વાઇલ છે. હવે એમાં ઇકો માય નંબર ઇઝ કરીને માય નંબર પ્રિન્ટ થાય. ડુથી અંદર ગયા આપણે એટલે કંઈ ચેકિંગ નથી થયું, કન્ડિશન કંઈ નથી, તો આપણે અંદર વયા જાય ડાયરેક્ટ. અને માય નંબર ઇઝ કરીને પ્રિન્ટ થઈ ગયા. તો કેટલા પ્રિન્ટ થયા? 100 છે તો 100 જ પ્રિન્ટ થશે. પછી કે માય નંબરમાં એક ઉમેરો તો 100 + 1 કે 101 થયા. પછી અહીં ચેકિંગ કર્યું વાઇલનું કે ભાઈ નંબર 3થી વધુ હોય તો કંઈ નથી કરવું આપણે, તો બંધ કરી દીધું. તો બંધ કરી દીધું પણ 100 એકવાર તો પ્રિન્ટ થઈ ગયા ને. 3થી નીચે હોવા છતાંય નથી, 3થી નીચે તો 100 પ્રિન્ટ થયા. શું કામ? તો ડુથી શરૂ થયું હતું. એટલે એને જ બદલે આપણે આગલા પ્રોગ્રામમાં છેલ્લે શીખ્યા હતા વાઇલથી જો ઉપર શરૂ થયું હોત તો અહીંયા જ આ ખોટું પડી જાત. એટલે ખોટું પડી જાત તો અંદર જ ન જાત, અંદર ન જાત તો કંઈ પ્રિન્ટ ન થાત. સમજાઈ ગયું? આને આ પ્રોગ્રામ વાઇલ ઉપર હોત તો કંઈ પ્રિન્ટ ન થાત, પણ વાઇલ નીચે રાખ્યું છે અને ડુથી શરૂ કર્યું એટલે એક નંબર તો પ્રિન્ટ થાય જ છે. હવે હું અહીં 100 ને બદલે 1 લખીને ટ્રાય કરું, શું ફેર પડે? તો ફાઇલને સેવ કરું છું અને રિફ્રેશ આપું તો જોશો તો 1 થી 3 આવ્યા. શું કામ 3 આવ્યા 1 થી? તો પહેલાં 1 પ્રિન્ટ થયું, પછી એમાં 1 ઉમેરાઈને 2 થયું, એ 3 થી ઓછા છે એટલે પ્રિન્ટ થયું. પછી 3 થયું, એ 3 થી ઓછા અથવા બરાબર છે એટલે 3 થયું. પછી 4 થયા, એ ઓછા કે બરાબર નથી એટલે ત્યારે બંધ થયું. સમજાણું? પણ અહીંયા એની જગ્યાએ અહીંયા કોઈ પણ બીજો જેમ કે 7 લખી નાખીએ તો એ 7 પ્રિન્ટ થશે. શું કામ? તો ચેકિંગ તો ક્યાં થાય? નીચે. એ ચેકિંગ થાય છે એની પહેલાં એક ઇકો આવી જાય. અહીં વાઇલમાં ચેક થાય જ ને એની પહેલાં જ એક ઇકો આવી જાય. તો ઇકો આવી જાય એટલે પ્રિન્ટ થઈ જાય એકવાર તો 7, બરાબર. રિફ્રેશ આપું તો 7 પ્રિન્ટ એકવાર થઈ જશે. પછી નીચે ચેકિંગ થશે અને સ્ટોપ કરશે અહીં પ્રોગ્રામ. સમજાઈ ગયું? ડુ વાઇલમાં એક લોઝ એ છે કે એકવાર તો એ પ્રિન્ટ કરી જ દે, સાચું હોય કે ખોટું હોય, પછી ચેક કરે એને સરખું. જ્યારે વાઇલ ઉપર હોય તો પહેલાં જ ચેક થઈ જાય ને ત્યાંથી પ્રોગ્રામ સ્ટોપ થઈ જાય. ક્લિયર? સમજાઈ ગયું 7 નંબરનો પ્રોગ્રામ? હવે 8 નંબરનો પ્રોગ્રામ જોઈએ. આઉટપુટ પણ જોઈ લે 8 નંબરનું. આઠ નંબરના પ્રોગ્રામમાં છે ફોર લૂપ. એમાં વાઇલ લૂપ વાપરી હતી, એમાં ફોર લૂપનો યુઝ કર્યો છે, બરાબર છે. આ લાઈન સેન્ટરનો સ્પેલિંગ પાછો ખોટો છે, સુધારી આપણે. લોલું સેન્ટર અલાઇનમાં આવી જશે. જે વચ્ચે લેફ્ટ સાઈડમાં છે એ સેન્ટર અલાઇન થઈ ગયું. ત્યાર પછી બાકીનું તો એઝ ઇટ ઇઝ છે ઉપરના કોડ. અહીંયા કાઉન્ટર ઇક્વલ ટુ 5 લખ્યું છે એટલે કાઉન્ટરમાં 5 સ્ટોર થયા. હવે અહીં 4i = 1, i લેસ ધેન ઇક્વલ ટુ કાઉન્ટર એટલે કાઉન્ટરમાં જેટલા હોય ત્યાં સુધી તો 5 છે તો 5 સુધી આ રિપીટ કરશે. સમજાઈ ગયું? i લેસ ધેન ઇક્વલ ટુ 5 એટલે 5 સુધી. અટાણે 1 છે અને પ્લસ એટલે એક ઉમેરા થાય. વાઇલમાં જે હતું કે આને પહેલાં અલગથી ઉપર સ્ટોર કરવું પડતું હતું, પછી આ આપણે વાઇલમાં આટલું આપતા ખાલી, ને આ પ્લસ વાળું નીચે +1 કરીને આપતા. એ બધું 4માં એકસાથ આવી ગયું. વાઇલ જેવું જ કામ આ કરશે પણ 4માં એ બધું એકસાથ આવી ગયું. વેરિયેબલ ડિક્લેર થઈ ગયું, એમાં એક સ્ટોર થઈ ગયું, કન્ડિશન ચેક થઈ ગઈ અને પ્લસ એટલે એક ઉમેરાતું પણ જશે, બરાબર છે. હવે કરલી બ્રેકેટ શરૂ, ઇકોમાં વેલ્યુ ઓફ કરી અને NBPSથી શું થશે? એક સ્પેસ મુકાશે. જો છે અહીં સ્પેસ 2 વખત લખ્યું એટલે 2 સ્પેસ મુકાણા. પછી $i BR NBPS પાછું 2 વાર NBPS મુકાણું. is $i. તો આ $i થી શું થયું? આ જે $i છે તો એનાથી $i ની વેલ્યુ અહીં પ્રિન્ટ થાય છે. આ જે છે એની વેલ્યુ અહીં પ્રિન્ટ થાય છે. તો એની વેલ્યુ કેટલી છે? 1. તો અહીંયા 1 પ્રિન્ટ થયું. એન્ડ વેલ્યુ ઓફ પાછું 2 સ્પેસ મુકાણું. $count, બરાબર છે. તો અહીં $count લખાઈ ગયું. પછી કાઉન્ટર, પછી પાછું 2 NBPS થયું અને પછી ઇઝ કરી અને જે આ કાઉન્ટર છે એની વેલ્યુ પ્રિન્ટ થઈ. તો કાઉન્ટરની વેલ્યુ કેટલી છે? 5 એટલે 5 પ્રિન્ટ થઈ. હું ફોન્ટને થોડાક નાના કરું એટલે આખી એક લાઇનમાં સમાય તો તમને વધારે હું સમજાવી શકીશ ને દેખાડી શકીશ, બરાબર. અહીં જો હવે અહીંયા આપણે જોશું તો આ જે છે આ $i અને આ કાઉન્ટરની આગળ આ નિશાની મૂકી છે. એનો મતલબ કે એની સાથે વર્ડ એમને પ્રિન્ટ થાય. આખો આ વર્ડ એક ભેગો છે એટલે, બરાબર. એટલે આને વેરિયેબલ તરીકે નથી ગણતું પણ આને વેરિયેબલ તરીકે ગણે કારણ કે એની આગળ કોઈ નિશાની નથી કે એની ભેગો કોઈ શબ્દ નથી.
આની આગળ આ નિશાની ભેગી રાખી છે એટલે એને શબ્દ તરીકે ગણી લે છે, નહીં કે વેરિયેબલ તરીકે આ ગણાય. અને અહીં વેરિયેબલમાં વેલ્યુ પ્રિન્ટ થાય તો $i ની વેલ્યુ કેટલી 1, તો અહીં 1 પ્રિન્ટ થયું. અને કાઉન્ટરની વેલ્યુ 5 છે તો અહીં 5 પ્રિન્ટ થયું છે. પછી એને જ્યારે લૂપ ફરશે ત્યારે આઈની વેલ્યુ વધશે, 2 થશે, પણ કાઉન્ટરની વેલ્યુ એને જ રહેશે. એટલે અહીંયા i is 2 અને કાઉન્ટર is 5, એમ i is 5 અને કાઉન્ટર is 5 સુધી આ લૂપ ફરશે. પછી જ્યારે અહીંયા 5થી વધી જશે આઈમાં વેલ્યુ એટલે અહીંયાથી આ લૂપ બંધ થઈ જશે, અહીંયા પ્રોગ્રામ સ્ટોપ થઈ જશે અને પૂરું થઈ જશે. હવે આપણે 10 સુધી જોઈએ તો અહીં 5 વાળા 10 કરી નાખો કાઉન્ટરમાં તો 10 સુધી આવશે. જોઈએ આપણે સેવ કરીએ, રિફ્રેશ આપીએ તો એ 10 સુધી વટી ગયું છે. શું કામ? તો અહીંયા આપણે લખ્યું હતું કે ભાઈ કાઉન્ટર સુધી આને ચેક કરે, તો કાઉન્ટરમાં 10 છે એટલે 10 સુધી ચેક થશે. ઇટ મીન્સ આ લૂપ 10 વાર ફરશે છે. કાઉન્ટરમાં તમે જેટલી વાર નાખો એટલી વાર આ પ્રિન્ટ થાય. હવે એવું નથી કે આ જ ખાલી, આ તો એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે હું આ જે લખ્યું છે એની ભેગું અહીંયા પાછું બીજું એક ઇકો લખું છું. ઇકો કૌંસમાં ઇન્વર્ટેડ કોમામાં કૌંસમાં બ્રેકેટમાં ઇન્વર્ટેડ કોમામાં ગાયત્રી કમ્પ્યુટર ક્લાસીસ. ક્લાસીસ ઇન્વર્ટેડ કોમા પૂરા, બ્રેકેટ પૂરો, બરાબર છે ને, સેમિકોલન. હવે આને સેવ કરું છું. સેવ કરીને રિફ્રેશ આપીશ તો દરેક લાઈન પછી ગાયત્રી કોમ્પ્યુટર લખેલું આવશે છે. હવે આને આપણે અલગ લાઈનમાં જોઈએ છીએ તો શું કરવું? તો અહીં BR ને એડ કરી દઈએ કે આની છેડે જ પાછું અંદર લેસ દેન BR ગ્રેટર દેન, લેસ દેન BR અને ગ્રેટર દેન, બરાબર. એટલે ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ પછી એક એન્ટર લાગી જશે એટલે અલગ લાઈનમાં આવશે. જો છે દરેક લાઈનની નીચે ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ લખેલું આવી. તમે જે કંઈ પણ ઇકો વડે લખો આ બ્રેકેટની અંદર એ એટલી વખત રિપીટ થશે સાથે સાથે આની આરે કાઉન્ટર આરે. ક્લિયર? સમજાઈ ગયું? આટલું રાખીએ. અહીંયા ફોર લૂપ ક્લિયર થઈ. 7 અને 8 આજ 2 પ્રોગ્રામ કર્યા ક્લિયર. આજ પૂરતું 2 પ્રોગ્રામ રાખીએ આપણે, બરાબર.